હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમારી જેટલી બી સ્પિરિચ્યુઅલ જર્ની છે એ તમને જોવાની વધારે મજા આવી હશે. અને હા ગાઈઝ, વૃંદાવન ગયા છે તો તમારા બધાના મનમાં એક જ પ્રશ્ન થતો હશે, કિનલ તારે પ્રેમાનંદજી મહારાજજીના દર્શન થયા કે નહીં? તો એનો જે આન્સર છે એ તમને આ વ્લોગમાં મળી જવાનો છે. આ વ્લોગ તમારે એન્ડ સુધી જરૂરથી જોવાનો છે. અમે લોકો પહેલાં તો લંચ કરવા જઈશું અને લંચ કરી અને પછી થોડી શોપિંગ કરીશું અને શોપિંગ કરીને પછી રાધા વલ્લભના દર્શન કરી અને પછી નીકળીશું. અને ગાઈઝ, તમને પણ બહુ જ સરસ દર્શન થયા હશે અને આપણે રાધા રાણીને એ જ પ્રાર્થના કરી કે જલ્દી તમને બધાને પણ આ લાવો મળે. સો હવે ફટાફટ પહેલાં વર્ધનની કરી નાખ્યો છે તો એને રેડી કરી અને પછી અમે લોકો જઈએ લંચ કરવા. તો અત્યારે અમે લંચ કરવા માટે આવ્યા છે. આલુ પરોઠા અને મંચુરિયન, બધું નોન ગાર્લિક અને નો ઓનિયન વાળું છે. ગાઈસ, અમે લોકો છે ને શોપિંગ કરી થોડી ઘણી, મારા લલ્લા માટે, પછી ઘરના બધા માટે થોડી શોપિંગ કરી છે. શોપિંગ કરીને અમે લોકો આવ્યા છે રાધા રમણે, બટ રાધા રમણ હમણાં 5:30-6 વાગે ઓપન થશે. એટલે અમે લોકો હવે અત્યારે એકવાર બંપુની ઈચ્છા છે કે જતાં પહેલાં રાધા રમણના દર્શન કરતા જઈએ. તો રાધા વલ્લભ 5 વાગે ખુલી જાય છે તો અમે ત્યાં જઈએ છીએ અને ત્યાં જઈને દર્શન કરી લઈએ. પછી ત્યાં સુધી અહીંયા ઓપન થઈ જ જશે તો અહીંયા આવી જઈશું. તો અમે છીએ રાધા વલ્લભના દર્શન માટે લાઈનમાં અને અંદરની ભીડ રાધા વલ્લભનું મંદિર ખુલવામાં હજુ 10 મિનિટની વાર છે ને. અને બંપુ તો પસીનો થઈ ગયા છે. અને વર્ધન છે ને ઊંઘમાં આવ્યો છે ને મૂડમાં નથી, ઓલવેઝ રોજની જેમ જબરો. આમ ફરી જા. હાય, How are you? I am ફાઇન, fine. વેરી ગુડ. राधे राधे. जोर से बोलो. प्यार से बोलो. તો ગાઈઝ, અમે લોકો છે ને રાધા રમણના દર્શન કરી લીધા છે અને બહુ જ ભીડ હતી, અતિશય. એટલે ત્યાં મારે ફોન કાઢવાનો જ ટાઈમ ના રહ્યો એટલે મેં ત્યાં બ્લોગ નથી લીધો. હવે અમે લોકો જઈ રહ્યા છે મારી હોટલ તરફ, બિકોઝ હવે અમારે જવાનું છે બેક ટુ અવર રિયલ લાઈફ, નહીં? Oh. બેક ટુ હોમ, બેક ટુ પેવેલિયન. અને ભીડ તમે જોઈ શકો છો, ટ્રાફિક ભીડ જોઈ શકો છો. બાપ રે, वृंदावन धाम की जय. બહુ જ મજા આવી. बहुत बहुत आनंद है. આનંદ આનંદ આનંદ. आनंद भयो. પ્રેમાનંદજી મહારાજ કે ધામ મેં આનંદ. લોકો હોટલે આવી ગયા છે, ફ્રેશન અપ થઈ ગયા છે. ઓલમોસ્ટ 11 વાગી ગયા છે, 7:30. અને અમારે છે ટ્રેન 10:30ની. તો હવે અમે લોકો નીકળીએ છીએ અને મેં અને બંપુએ પહેરી છે તુલસીની માળા. અને હવેથી રેગ્યુલારિટીમાં પહેરવાનું ટ્રાય કરવાના છીએ. ફર્સ્ટ ટાઈમ મેં પહેરી છે, ટ્રાય કરીશ કે રેગ્યુલર પહેરીશ. અને હવે અમે લોકો નીકળીશું ઘરે જવા માટે. નહીં વર્ધનનું તો મૂડ જ નથી. વર્ધનને તો અહીંયા જ રહેવું છે. વર્ધનને વૃંદાવન બહુ ગમ્યું. વર્ધનને વૃંદાવન બહુ જ ગમ્યું છે. સો હવે અમે લોકો જઈએ છે અને મૂડ તો મારું બી બિલકુલ બી નથી અહીંયાથી જવાનું. હા, મારો દીકરો. મારો બી નથી કે ના તો બંપુનો છે કે જઈએ પાછા એમ. બટ હવે જવું પડશે અને જલ્દી મહારાજજી, વૃંદાવન ધામ, શ્રીજી ઠાકુરજી અમને જલ્દી બોલાવે એવી પ્રાર્થના કરીએ. નહીં વર્ધન? નહીં? વર્ધનને નહીં એટલે નહીં, હે ને? સો હવે બસ થોડી વારમાં નીકળીશું. સો અમે ટ્રેનમાં આવી ગયા છીએ. નહીં વર્ધન? કેવી લાગી ટ્રેન? એસી વાળી મસ્ત
ગુડ મોર્નિંગ વદન. ટ્રેન સ્ટેશન ઉપર રૂકી છે અત્યારે. ખબર નહીં કયું સ્ટેશન આવ્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં બક્કલ પકડવા આપ્યું હતું તો. તમે છોકરી છો? ના તો બાઈ છું. તો લે મને આપી દે. ગુડ મોર્નિંગ ફ્રોમ ધ ટ્રેન. કેટલા વાગે પહોંચીશું? આપણે પહોંચીશું 12:30 વાગ્યાની આસપાસ. તો આપણે સુઈ જઈએ છે થોડી વાર સૂવું જ પડશે. કેમ કે અમે લોકો 6:30-7 વાગ્યાના ઉઠી ગયા નહીં બંબુ? ભૂખ લાગી મેં દીકરાને. શું ખાવું છે? મગુટુડી ચિપ્સ ખાવી છે. ચિપ્સ. કયું સ્ટેશન આવ્યું? પાલનપુર પહોંચ્યા આપણે એમ. ક્યાં આવ્યું? બેન ખાઈ લે થોડી વાર. આવો. ફાઇનલી અમે આવી ગયા છીએ અમદાવાદ. નહીં, બેક ટુ હોમ. અરે એક સેકન્ડ. બ્લોગ અહીંયા નથી પૂરો થઈ રહ્યો બીકોઝ હજુ જે મેઇન પાર્ટ છે આ બ્લોગનો એ હવે આવવા જઈ રહ્યો છે. અમદાવાદ પહોંચીએ એ પહેલાં તમને બેક ટુ વૃંદાવન લઈ જઈએ અને વૃંદાવનની એ જે સવાર છે એ હું તમને બતાવું. ગાઈઝ ગુડ મોર્નિંગ. આજની મારી મોર્નિંગ જે છે બહુ જ ગુડ થવાની છે, જેની હું આટલા દિવસથી રાહ જોઈતી હતી. ફાઇનલી પૂરું થવાનું છે. અત્યારે છે ને હું ફટાફટમાં છું અને મેં કપડાં શું પહેર્યા છે, બંબુએ શું કર્યું છે, બધું મૂકેલું છે, બધું જ કેમ આટલું બધું ફટાફટ થઈ રહ્યું છે એ તમને શેર કરું ને તો ખરેખર મારા રોવાટા ઊંધા થઈ જશે. મહારાજજી ડ્રાઈવર મહારાજજી જેમને હું વેઇટ કરતી હતી, જે એકાંતવાસમાં જતા રહ્યા હતા, તો ફાઇનલી બહાર આવી ગયા છે અને બધાને દર્શન આપી ગયા છે. તો હું ફટાફટ પહોંચું છું, જઈશ, દર્શન કરીશું. મારા લાઈફનું સૌથી મોટું ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું છે. એટલી ખુશ છું, એટલી થેન્કફુલ છું કે હું તમને શું કહું યાર. હવે ફટાફટ પહેલાં દર્શન કરી લઉં, પછી હું તમને બીજી બધી વાત કરીશ અને તમને બી દર્શન કરાવીશ. રાધે રાધે. મારા જે દર્શન થયા છે ને એ ખરેખર આ भैया લીधे થયા છે. मेरे जो दर्शन हुए ना ये भैया की वजह से हुए. इनका जो इंस्टा आईडी है मैं नीचे डीएम कर दूंगी. अगर आप भी वृंदावन आ रहे हो ना तो डेफिनेटली भैया को फॉलो कर दीजिएगा. उनकी आईडी नीचे मेंशन है. यूट्यूब पे भी सब्सक्राइब कर दीजिएगा. और भैया बहुत हेल्प करेंगे महाराज जी तक पहुंचने का, महाराज जी तक जो पूरी गाइडलाइंस है वो देने का और उनके दर्शन करने का. सो थैंक यू सो मच. आपकी वजह से आज मेरी जो इच्छा थी इतनी प्रबल वो पूरी हो पाई है. थैंक यू. રાધે રાધે. તો ગાઈસ છે ને મહારાજજીના સરસ મસ્ત દર્શન થયા ને એ પછી અમે લોકો અહીંયા હોટલે આવ્યા ને મને તો ઊંઘ જ ના આવી. ને જે દર્શન થયા છે, જે અનુભૂતિ થઈ છે ને વર્ડ્સમાં તો ના કહી શકાય યાર. જોરદાર એમ. જે મારી બહુ જ ઈચ્છા હતી એ પૂરી થઈ છે. મહારાજજીના દર્શન થયા, વૃંદાવનમાં એટલું બધું ફર્યા અને આજે છે અમારો લાસ્ટ ડે. કેવું લાગે બંપુ આજે મહારાજજીના દર્શન કરીને? અદ્ભુત. બહુ મજા આવી ગઈ હે ને, શબ્દોમાં જ ના કહી શકાય. નહીં શું સવાર હતી નહીં યાર. અમને તો હમણાં ઊંઘીને ઉઠ્યા ને તો એવું લાગ્યું કે અમે એક સપનું જોયું આવું કઈ. બહુ જ એટલે બહુ જ મજા આવી. એકદમ નજીકથી દર્શન થયા. એકદમ નજીકથી. નહીં
10 ફૂટનો ડિસ્ટન્સ હશે. 10 ડગલાનો બી નહોતો. એટલા સરસ દર્શન થયા અને બહુ મસ્ત આનંદ મજા આનંદ આવી થઈ ગયો ને. યાત્રા સફળ. થઈ ગઈ. આજે છેલ્લો દિવસ છે અમારો વૃંદાવનમાં. રાતની ટ્રેન છે એટલે આજના દિવસમાં અમારી જે વિશ હતી પૂરી થઈ ગઈ છે ફાઇનલી. જય રાધે રાધે. રાધે રાધે. શ્રીજી કૃપા, શ્યામ કૃપા ને બાકે બિહારી લાલ કી જય. રાધા રમણ લાલ કી જય. રાધા વલ્લભ લાલ કી જય. વૃંદાવન કી જય. વૃંદાવન ધામ કી જય. જય. શું કહેવાય, બહુ બધી મેમરીઝ સાથે પાછા જઈ રહ્યા છે ઘરે ને. ઘરે રાધા રાણી કી જય. જય. Finally હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. કેવી રહી ટ્રીપ? બહુ જ મસ્ત, અદ્ભુત. બહુ જ મસ્ત. અમે એક્સપેક્ટ નતું કર્યું કે આટલી જોરદાર. શું ફાસ્ટ થશે? ટ્રેન બહુ ફાસ્ટ હશે એમ કે છે. અમે એક્સપેક્ટ નતું કર્યું કે અમને આટલી બધી મજા આવશે. વિચાર્યું બી નતું. અને એનાથી બી બેસ્ટમાં બેસ્ટ એટલે અમારો પ્લાનિંગ ટોટલી ઠાકોરજીએ કરી રાખે તો આવો, Yes. એન્જોય કરો, દર્શન કરો, શ્રીજીએ બધું બધે. શ્રીજીએ કરાવી તું. બહુ મજા અરે આવી ગઈ. મતલબ હું તો તમને એક જ એડવાઇસ આપીશ કે તમે વૃંદાવન જતા હોય, ઋષિકેશ જતા હોય, હરિદ્વાર જતા હોય, કોઈ જ પ્લાન કરીને ના જતા. બધો પ્લાન એ લોકોનો એ લોકોનો ભગવાનનો જ જશે. હોય. એ લોકો તમને જ્યાં ફરાવશે ત્યાં ફરાવશે, જ્યાં લઈ જવાશે ત્યાં લઈ જશે. જેવી રીતે દર્શન આપવા હશે એવી રીતે આપશે. આપશે. એટલે એવી રીતે જજો કે બસ મનમાં એક સારો ભાવ, શ્રદ્ધા અને ભક્તિ સાથે જજો તો તમને બહુ જ મજા બહુ આવશે. અદ્ભુત અનુભવ થશે. અમને એટલી મજા આવી ગઈ. વર્ધન, કેટલી મજા આવી? બહુ જ મજા આવી ગઈ. અમને તો બહુ જ મજા આવી ગઈ છે ભાઈ. સરસ મેમરી કલેક્ટ કરી છે. અમારા લાઈફની બેસ્ટ Best. મેમરી. બેસ્ટ બેસ્ટ મેમરી. તો આજનો જે બ્લોગ છે અમે અહીંયા જ એન્ડ એન્ડ કરીએ છીએ. હોપ સો આજનો બ્લોગ તમને ગમ્યો હોય. Video હવે કે? કાલથી પાછા જે રૂટીનમાં હતા એ ત્યાં આવી જઈશું. અને આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ ચેનલને કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ભૂલતા. બાય બાય. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે રાધે શ્યામ. શ્યામ.